વેરા છે। અહીંયા કોઈ અત્યારે કોઈ ઉદ્યોગપતિ કોઈ નેતાનું મકાન હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થતું। છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ તૂટેલી હાલતમાં છે। લોકો અહીંયાથી પસાર થાય એટલે એમના પગોમાં કાચ વાગે, ખીલા વાગે એવી પરિસ્થિતિનું નિર્માણ છે કે છોકરા પડતા ગીચડ વાળા પણ નિશાળે જાય, નિશાળ ના જાય તો છોકરો સાહેબ વળે પછી તમારું કામ। અને ચોમાસામાં બહુ તકલીફ પડે છે, જે પાણી ભરાય એટલે પબ્લિક છે ને બિચારી हमारे ચોમાસામાં દર ચોમાસામાં મને બીક બેસી ગઈ છે। આ નારું જોયું કે કોઈ એનો નિકાલ થતો નહીં। હવે એવા ઉમેદવારને અમારે વાટાડવાનો છે કે આ નારાનો નિકાલ લાવ। અમારે અહીંયા આગળ મચ્છરો, છોકરોની બીક, છોકરું રમતું પડી જાય અને મચ્છરોને અમારે બહુ બીક છે। છોકરો નિહાર આવે છે એની બીક છે કે છોકરા પડતા ગીચડ વાળા પણ નિશાળે જાય, નિશાળ ના જાય તો છોકરો સાહેબ વળે। અમારે આ નારાનો નિકાલ કરવાનો। કેટલા સમય થી આ તમારે 2022 નું તૂટ્યું છે નારું, આ 2026 ચાલે છે। 4 વર્ષ થાય ના। હજુ તો કલેક્ટર સાહેબ આવે છે, બહારના મીડિયા વાળા આવે છે, બધા જોઈને જાય છે પણ કોઈ એનો નિકાલ લાવતા નહીં। હા ભાઈ થઈ જશે પણ હજુ તો એનો નિકાલ લાવ્યા નહીં। 4 વર્ષ થયા વાત। અમારું નામ મનસુરી। ઢોકલિયા ગામની અંદરથી પસાર થતી આ હરકલી કોતર વર્ષો જૂનો આ પ્રશ્ન છે અહીંના સ્થાનિક લોકોનો। વારે અવારનવાર ચોમાસામાં દરેક વખતે અહીંયા આગળ પાણી ભરાઈ જાય। પાણીની સૌથી મોટી સમસ્યા છે। બહુ મોટી સમસ્યાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે। આગળ ડુંગરોના 7 ગામોથી વધુ ગામોમાંથી થઈને પસાર થતી આ કોતર બધા પાણીનો ભરાવો અહીંયા આગળ થાય છે। અમારી તંત્રને માંગણી એવી છે કે ટોકરવા ગામ પાસેથી આને ડાયવર્ટ કરવામાં આવે તો ચોમાસામાં અમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ના પડે। બીજો પ્રશ્ન અહીંયા આગળ એ કહેવો છે કે હેવી લાઈન જાય છે અમારા રહેણાંક વિસ્તારની અંદરથી, લોકોના ઘરો ઉપરથી હેવી લાઈન જાય છે। 1200 વોલ્ટ હેવી જેવું છે કંઈક। એના માટે પણ અમે પંચાયત સ્તરેથી રજૂઆત કરી, જીઈબીમાં રજૂઆત કરી, દરેક જગ્યાએ લાગતા વળગતા અધિકારીઓના વિભાગોમાં રજૂઆતો કરી પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ નહીં આવ્યું। તો શું તંત્ર રાહ જુએ છે કોઈ ઘટના ઘટી જાય પછી કોઈ કામગીરી કરવાની? તો આ વિસ્તાર ભારતમાં નથી, ગુજરાતમાં નથી? શું આ વિસ્તારના લોકો દેશના નાગરિક નથી કે ગુજરાતના નાગરિક નથી? સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે દરેક ઘરવાળા ઘરવેરા, નલવેરા, લાઇટ બિલ બધા જ ભરતા વેરા છે। અહીંયા કોઈ અત્યારે કોઈ ઉદ્યોગપતિ કોઈ નેતાનું મકાન હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થતું। છેલ્લા 3 વર્ષથી આ બ્રિજ તૂટેલી હાલતમાં છે। લોકો અહીંયાથી પસાર થાય એટલે એમના પગોમાં કાચ વાગે, ખીલા વાગે એવી પરિસ્થિતિનું નિર્માણ છે। તો આ ગરીબ લોકોનો વિસ્તાર છે એટલે અહીંયા સરકારશ્રીની યોજનાનો લાભ નથી પહોંચતો। અમારી આ નગરપાલિકા જે નવરચિત નગરપાલિકા છે 26 તારીખે જેની ચૂંટણી થવા જઈ રહી છે, નવું જે બોર્ડ આવે એનાથી અમે આ એક જ આશા રાખીએ છીએ કે તમે બીજા કોઈ કામ કરો કે ના કરો પણ અમારા વિસ્તારનું આ કામ કરો। અને જે બી કોઈ 4 કોર્પોરેટર ચૂંટાઈને આવશે એમની સાથે અમે કરાર કરીશું કે પહેલા આ કામને પ્રાથમિકતા આપવી પછી જ બીજા કામોને હાથ પર લેજો। એમે અમારે ઢોકળિયા ગ્રામ પંચાયતમાં પંચાયત લેવલ હતી જ્યારે મહેશભાઈ સરપંચ હતા ત્યારે ગામના દરેક કામો થયેલા જ છે। એક આ પ્રશ્ન છે, આ મોટો પ્રોજેક્ટ છે એના કારણે આ અટકેલું છે। તો આ વસ્તુનું નિરાકરણ આવે એવું અમે બાંહેધરી 4 કોર્પોરેટરો પાસેથી લઈશું પછી જ બીજા કોઈ કામ હાથ પર લેવડાવવાની વાત કરીશું। શબ્બીરભાઈ શેખ। હા, જો અમે એવું કહેવા માંગીએ છીએ કે નારું આખો પુલ બનાવવાનો છે। પુલના માટે અમારે બધી સગવડ તમે કહેતા હોય તો અમે કરી શકશું। અમારે જે વોટિંગ આવશે વોટિંગ વાળાને આપશું, જે કામ પૂરું કરશે એને અમે વોટિંગ આપવાના છે। અને અમારું નારું મોટું બનાવવાનું છે। પોરાસમાં તકલીફ છોકરાઓને પડે છે, સ્કૂલ વાળા છોકરા જાય છે આવે છે અને બધા બૈરા પાછળ છે એમને તકલીફ પડે છે। એટલે અમે તમને એટલી માંગણી કર કે કોઈ બી આવો વોટિંગમાં પણ અમારે વોટિંગ આપવાના જ છે તમને, પણ અમારા કામ કર્યા પછી તમારું કામ। અને ચોમાસામાં બહુ તકલીફ પડે છે, જે પાણી ભરાય એટલે પબ્લિક છે ને બિચારી કઈ દોડી શકે ના। આ પાણીનો જ ભરાવા થઈ જાય તો રોડ ઉપર દોડવું પડે, આ ખેતરો કૂદીને જવું પડે છે। એવો અમારે કહેવાનું છે, બીજું કાંઈ નહીં કહેવાનું, બસ આટલું જ છે।
આટલી અમારી માંગણી છે તમારા પાસે બસ.